कर्टेन 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 प्लीज. पर्दो पर्दे में रहने तो पर्दा न उठाओ. पर्दा जो खुल गया तो फिर खुल जाएगा. There must be secret and secret. It should not be disclosed. એ ખુલ્લું ન થવું જોઈએ. ચૂપ રહો. એની બાબતમાં ખાનગી છે. એની જાહેરાત ન હોય. તમારી ધન સંપત્તિની જાહેરાત ન કરો. તમારી સમૃદ્ધિની જાહેરાત ન કરો. તમારી આવકની જાહેરાત ન કરો. તમે કોઈને મદદ કરી, દાન કર્યું, એની જાહેરાત ન કરો. તમારી સમૃદ્ધિ દર્શાવો નહીં. એ બતાવવા માટે નથી. એ સુખ સગવડ છે, તમારા આનંદ માટે છે. તમે કોઈને આપ્યું તો તમારી ખુશી માટે, એની જાહેરાત ન કરો. તમારા સુખ દુઃખની જાહેરાત ન કરો. એ પણ તમારું છે ને, તમારું જ છે. સુખ હોય કે દુઃખ, તમે જ ભોગવવાના છો. બીજાને શું કામ છે જાહેરાત કરીને? કામ શું કે ભલે મીડિયાનો જમાનો હોય તો પણ નથી કરવું. એ કશી જાહેરાત ન કરો. ક્યારેય ડોન્ટ સ્પીક એનીથિંગ અબાઉટ યોર વીકનેસીસ એન્ડ સ્ટ્રેન્થ. તમારી નબળાઈઓ શું છે, તમારી ભૂલો શું છે, તમારી ખામીઓ શું છે, તમારી તાકાત શું છે, કશું કોઈને ના કહો. What are your intentions? What are your strategies? તમારા ઈરાદા શું છે, તમારી યોજના શું છે, તમારે શું કરવું છે, એ પણ કશું ન કહો. જૂના માણસોએ તો બે તો બહુ અદભુત વાત કરી હતી કે એક તો જમવાનું પડદામાં હોવું જોઈએ. એટલે તમે જમતા હોય એની પર કોઈની નજર ન પડે. શું જમો છો, કેવું જમો છો, કેટલું જમો છો, લોકો સહન નહીં કરી શકે. અને બીજું એમણે કહ્યું હતું જે આ સમાજમાં શક્ય નથી, સ્ત્રીઓને પડદામાં રાખો, જે મુસ્લિમ સમાજ બુરખો વગેરે રાખે છે. હા, આપણે ત્યાં પણ રજપૂતોમાં બાપ અને ભાઈ સિવાય કોઈ સ્ત્રીઓને જોઈ નહોતું શકતું બહારનું. કદાચ એને આપણે અત્યારે સંકુચિતતા આ સમયમાં માનવી હોય, માની લઈએ. પણ સ્ત્રી જે છે ને એ જાતીય આકર્ષણનું એક કેન્દ્ર બિંદુ છે. સ્ત્રીને જોઈને એક આકર્ષણ થાય છે, કુવિચાર આવે છે, કુવૃત્તિઓ ભડકી ઉઠે છે. એવું સમાજનો અનુભવ અને ડાપણ વર્ષોથી કહે છે. અને પછી શરૂ થયું છે તાંડવ. સ્ત્રીઓને અપહરણ કરવી, એની મજાક કરવી, એની મસ્તી કરવી, એની પર બળાત્કાર કરવા, એનું જીવન બરબાદ કરવું. આ બધું એટલે થયું કે સ્ત્રીઓ પડદામાંથી બહાર આવી, ખુલ્લી થઈ, જાહેર થઈ. તો એણે કાયમ આવી રીતે જેલમાં પૂરાઈ રહેવાનું. સ્ત્રીઓનું સ્વતંત્રતાનું શું? હા, એ બધી વાત સાચી છે. પણ વડીલો એ જમાનામાં આવું માનતા. ત્યારે આટલો બધો સંઘર્ષ નહોતો, ત્યારે આટલું બધી સ્વતંત્રતા નહોતી, ત્યારે આટલું બધું કમાવાનું, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ જવાનું એવું નહોતું. માટે એ લોકોએ સ્ત્રીઓ પડદામાં રહે એ જરૂરી રાખ્યું હતું. હા, હવે સમાજ વિકસ્યો છે, પણ તો પણ સ્ત્રીઓ માટે સમાજ નક્કી ન કરે, પણ સ્ત્રીઓ પોતે નક્કી કરે પોતાના માટે કે મને આ મર્યાદા રાખવી છે, મને આ મારી લિમિટ આ છે. હા, એ એના બચાવ માટે છે. કેમ કે સમાજને તો કેવી રીતે તમે મર્યાદામાં રાખી શકશો? જેમ સમય જાય છે, જુઓ ને, તમારી સંપત્તિ પણ જો લોકો જોશે તો તમારે ત્યાં ચોરીઓ થશે, લૂંટ થશે, તમારી ઈર્ષ્યા થશે, તમારી બરબાદી થશે. આ બધી જ વસ્તુઓ
પડદામાં રાખવી એટલે સિક્રેટ. એની બહુ જાહેરાત ન કરો, એમ એનું કેવું છે. હા, તમારા માટે એનો પૂરેપૂરો ઉપયોગ કરો, પણ જો રાખીશું તો કદાચ વિકાસના મુદ્દાની ખબર નથી, પણ સલામતીનો મુદ્દો, શાંતિનો મુદ્દો ચોક્કસ જળવાશે.